ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય? સૂત્ર આજનું 7 જાન્યુઆરીનું શું કહે છે? સ્યાદવાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અહંકાર શૂન્ય થાય, જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવને કિંચિત માત્ર દોષ કોઈ જીવનો કિંચિત માત્ર દોષ ના દેખાય, અહમ ન ડૂબાય, સ્યાદવાદ વાણી વર્તન મનન. હવે આપણે ખાલી શબ્દની જ વાક્ય રચનાને આપણે જોઈએ. અહંકાર શૂન્ય થાય, જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત માત્ર દોષ ના દેખાય. મને કોઈ ઓળખાવ્યા ના હોય કે આ રજની દાદા છે, તો મને આ રજની દાદા છે એમ કરીને કેમ કરીને દેખાય? આ સમજાય? મને કોઈ ઓળખાણ નથી પાડી કે આ ડોક્ટર અરુણાબા છે, તો અરુણાબા સામે આવે તો મને કેવી રીતે ખબર પડે કે આ અરુણાબા છે? એટલે દેખાય ક્યારે? જોયેલું હોય ત્યારે. જોવાનું ક્યારે થાય? કોઈ જોયેલું હોય અને એમને દેખાયું હોય, એટલે કે સમજાયું હોય કે આ અરુણાબા છે, આ રજની દાદા છે, એમની ઓળખાણ આપે ત્યારે મને જોવાય એટલે મને સમજાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા જોઈએ તો કે આ જગતમાં આખો પુરુષાર્થ જોવાના ધોરણે છે. અહંકાર શૂન્ય થાય, વસ્તુ થાય ક્યારે? બનેલું હોય તો થાય, ના બનેલું હોય તો ના થાય. બનેલું જ થાય છે, બનેલું એટલે કરેલું જ થાય છે, પણ એ આગળ કરેલું હોય તો આજે થાય. એટલે કરવાના ભાગમાં પુરુષાર્થ છે, જે આખો જ્ઞાન મળ્યા પછી જોવાના ભાગમાં પુરુષાર્થ છે, એટલે સમજવાના ભાગમાં પુરુષાર્થ છે. એટલે હવે આપણે કહીએ કે અહંકારને ઓળખવો પડશે. અહંકાર એ રોંગ માન્યતા છે, ફક્ત રોંગ માન્યતા. બોલો, મનના ફાધર મધર છે, અહંકારના ફાધર મધર નથી. એટલે અહંકાર એટલે તું ફક્ત રોંગ માન્યતા. એટલે અહીંયા આપણે સમજીએ કે આ અહંકાર શૂન્ય ક્યારે થાય? જ્યારે હકીકત સમજાય કે હું કોણ છું અને ખરેખર કરે છે કોણ. હું કોણ છું અને કરે છે કોણ એ સમજાય. આપણે જાણ્યું છે, દાદા દેખાડ્યું છે, કારણ કે એમણે જોયેલું હતું. જોયેલું એટલે અનુભવેલું હતું. એમનો અનુભવ એમણે આપણને આપ્યો, પણ આપણને એ અનુભવ સિદ્ધ પ્રમાણથી પણ આપણી બુદ્ધિ ઓવરપાસ કરી જાય છે, ઓવર એક્ટ કરી જાય છે. એટલે પછી પરિણામ શું આવે કે આ તો અરુણાબા જ છે, આ આવું કરે છે, આ તેવું કરે છે, એમણે આવું કર્યું, એમણે તેવું કર્યું, એવી રીતે કરીને થાય. એટલે આ અહંકાર શૂન્યતા એમને એમ થાય એવી નથી. આખી હું શુદ્ધાત્મા છું એ ખસતું નથી. એટલે ક્યારે પણ પૂછે પણ એ પ્રતીતિ સ્વરૂપે છે. એટલે શું તો કે એ અંદર સુષુપ્તપણે અંદર પાક્કું થયેલું છે કે હું શુદ્ધાત્મા જ છું. એક્ટિવલી એવું નથી. એટલે સંજોગોમાં શુદ્ધાત્મા છું સહેજે રહેતું નથી. એટલે એને લક્ષ્ય કરીને રહેવા માટે, એટલે તે વખતે હાજર થવા માટે આપણે આપણો નિશ્ચય જોઈએ. એ જેટલો નિશ્ચય પાકો કે હું શુદ્ધાત્મા જ છું અને મારે જાગૃત રહેવું છે. હવે આપણને જે જાગૃતિ મળી છે, આખી જાગૃતિ ખુલ્લી થઈ છે. કઈ જાગૃતિ કે હું શુદ્ધાત્મા છું. જગતે આપણને જાગૃત કર્યા હું દીપક આનંદ છું, અને જ્ઞાની પુરુષ આપણને જાગૃત કરે છે હું શુદ્ધાત્મા છું માં.
એટલે હું શુદ્ધાત્મા છું માં જાગૃત કૃપાથી થયેલા છે અને આપણો વર્ષોનો અનુભવ છે છતાં એવો ઉપયોગ થયેલો નથી, શુદ્ધ ઉપયોગ. તેથી આપણી જાગૃતિ વપરાતી નથી. એટલે જાગૃતિ વપરાય ક્યારે એનો નિશ્ચય હોય કે મારે શુદ્ધ ઉપયોગમાં રહેવું છે તો રહે. એટલે આ અહંકાર શૂન્ય કરવા આપણને કયો અહંકાર છે કે ચાર્જ અહંકાર રહ્યો નથી પણ ડિસ્ચાર્જ અહંકાર પજવે છે. ડિસ્ચાર્જ અહંકાર એટલે ડિસ્ચાર્જ માલિકી ભાવ, ડિસ્ચાર્જ ભોગવટો. એ ભોગવટાનો ભાગ હજી મને કરીને પજવે છે. અને બીજું કહીએ તો કારણ કે કરતા વ્યવસ્થિત કૃપાથી પ્રાપ્ત થયેલું છે, સમજણથી સ્થિર નથી થયેલું, તેથી જગતના લોકો દોષિત દેખાય છે. એટલે હજી નિર્દોષ જોવાનું બાકી છે. એટલે દાદા શું કીધું, અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું અને તેથી અમને જગત નિર્દોષ દેખાય છે. જોયેલાનું પરિણામ દેખવું છે, દેખાવું છે. એટલે અહીંયા જે આપણા થકી મન વચન કાયાથી લોકોને દુઃખ થયા કરે છે તો ત્યાં સુધી બધું કાચું જ છે. એટલે આપણે જાગ્રત રહીને નિશ્ચય કરીને સતત નિશ્ચય રાખીએ કે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું છે, આજ્ઞામાં જ રહેવું છે, તો આપણી જાગૃતિ કેન્દ્રિત થશે નિશ્ચય કરવાથી. સંજોગો વખતે આપણે હાજર રહીશું જોવા સ્વરૂપે, અને જોવા સ્વરૂપે હાજર રહેલા પછી એ પરિણામ આપશે. એટલે પછી અહંકાર શૂન્યતા થશે. અહંકાર શૂન્યતાનું માપ શું? પોટલા જેવા થયા તે. કોઈ આગ્રહ નહીં, કોઈ ખેંચ નહીં, કોઈ પકડ નહીં. જગત રાખે એમ આપણે રહીશું, પણ જગત રાખે એમ રહેવું નથી. આપણે તો જગતને આપણી રીતે રાખવું છે. હું કહું એ રીતે ચાલવું જોઈએ, હું કહું એ રીતે થવું જોઈએ. પણ આજ લગી કોઈનું એવું થયેલું નહીં, કારણ કે વ્યવહાર પક્ષે વ્યવહારનું કાર્ય કે વ્યવહાર કેવી રીતે ચાલે છે એ પરિણામ સ્વરૂપ છે, ડિસ્ચાર્જ સ્વરૂપ છે. તો ત્યાં કોઈનું ચાલેલું નહીં આજ લગી, તો તે તમારું કેવી રીતે ચાલશે? ભગવાનનું ચાલેલું નહીં તો તમારું કેવી રીતે ચાલશે? એટલે અહીંયા આપણે આ વાતને આ રીતે સમજીને ઉપયોગપૂર્વક એટલે સાધવાની ભૂમિકા ઉત્પન્ન કરવા માટે અહંકાર શૂન્યતા કેવી રીતે થાય એને સમજવાનું કે બધા જ પ્રકારના અભિપ્રાય અને હું કરું છું, પેલા કરે છે, એ જે અંદર રહે છે એ વ્યવસ્થિતની આજ્ઞા સમજાય નથી. એટલે એને પાકું કરવાનું. એવી જ રીતે આખું જગત નિર્દોષ દેખાશે અને કોઈનો કિંચિત માત્ર દોષ ના દેખાય આપણને, કારણ કે છે જ નહીં. આ રીતે બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હા સાંભળી તું ભાઈ, મને ખાલી રિકોલ કરાવો ને. શું જ્યાં કામ કરું છે ત્યાં હું કામ કરું છું એટલું ને મને આટલા પૈસા નથી મળતા એટલે તમારે. હા એના માટે પણ ફરી આજે સવારમાં એટલે થોડું આ અત્યારે લખું છું ને તો થોડું અન્ડરસ્ટેન્ડ થયું, પણ પાક્કું નથી થતું કે મેડમ કેમ ઓછી સેલરી આપી, એવું પાક્કું નહીં થતું કે વ્યવસ્થિત. આપણે જાણવાનું છે, આપણે જાણેલું છે કે પૈસા પુણ્યથી કમાય છે, એટલે એનો મતલબ એમ નથી કે આપણે વાત નહીં કરવાની. આપણે એકલી એમ નહીં કહેવાનું કે હું આટલું કામ કરું છું ને આટલું કામ, એ તો કહેવાનું જ. ઉપરથી હમણાં એમ કે થોડા ખર્ચા બી વધી ગયા છે, આ છે, એટલે તમે જોજો થોડું કન્સિડર કરજો. હું કામ કરેલાનું માંગુ છું અને જરૂરત છે હમણાં વધી ગઈ છે એટલે તમને કહું છું. ખબર પડી? આપણે હું મારા એના કરતા વધારે કામ કરું છું એટલું એ કહેશો તો એ બરાબર છે, એ તમે હક બતાડ્યો. અને સાથે સાથે તમે તમારી જરૂરિયાત બી બતાડો, એટલે પેલા થોડો કન્સિડર કરે, વિચારે.
હકમાં આપણે આપણે એને શું કહીએ કે આપણે આપણો રાઈટ વ્યક્ત કરીએ છીએ અને જરૂરિયાતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ત્યાં આપણે આપણી લાગણી વ્યક્ત કરીએ છીએ કે હું આવી તકલીફમાં છું, એટલે તમે જુઓ કંઈ એમ કરીને ખબર પડી. અને પછી જે બને તે કરે. કહેવાનું નહીં, કરવાનું નહીં એવું નથી કીધું. સજાથી જે કકડાટ કરો, ઝઘડો કરો, નહીં મળે તો પછી હું છોડી દઈશ એવા ત્રાકા કરે, બળજબરી કરે નહીં તો હું કામ છોડી દઈશ, તમે બીજાને શોધી લેજો, એવું બી કોઈ કરી શકે. એવું તો નહીં થતું. હા, એવું તો નથી થતું. પછી મેં વિચાર કર્યો કે આ 3 મહિના એ સેલેરી કરે. આ ઘરના બાઈ લોકો, ઘરના ડ્રાઈવર લોકો, ઘરમાં કામ કરનારા લોકો એવું કરે છે ને. હું કાલથી આવવાની નથી, હું કાલથી આવવાનો નથી, તમે જો મારા પૈસા નહીં વધારો એ પાછા 2-4 દિવસ આવે પણ નહીં. એટલે કે ભાઈ તું અત્યારે આવી આમ કરીશું. એક સેકન્ડ આવો વિચાર આવ્યો હતો કે હું મોર્નિંગ પછી નહીં જઉં, પણ પછી વિચાર કર્યો કે અત્યારે છોકરા મારી જોડે સેટ થઈ ગયા છે અને તો એજ્યુકેશનનો ભાગ છે, તો 3 મહિના હું કરીશ, પછી મેડમને જે થશે હવે છોડી દેવાનું. આપણે ખાલી મૂક્યું છે કે તમે મને ઇમ્પ્રુવ કરી આપો, નહીં કરે તો ઇટ ઇઝ ઓકે, મારું તો ચાલે જ છે, પણ જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં એ કરે તો સારું. બસ એવું જ. એ બરાબર છે, પણ આપણે આપણી જરૂરિયાત બી બતાડવાની મુદ્દામાં. એટલે આ 3 મહિના હું કરીશ તો એમને ખ્યાલ આવી જ જશે. એટલે પછી અમારું એ બરાબર છે, પણ આ મુદ્દો સમજવાનો બસ કે આપણે આપણી વાત પિકઅપ કરીએ ત્યારે ઓવરઓલ જ્યારે આપણે મુકાય ને એટલે આપણા બધા શું કહેવાય મુદ્દાઓ એ લોકો વિચારમાં લઈને આપણને યોગ્ય ન્યાય આપે. બોલે તેના બોર વેચાય ને ના બોલવામાં એ બંનેનો ઉપયોગ યથાર્થ રીતે કરીને આપણે આપણો જીવન વ્યવહાર ચલાવવાનો છે. મુદ્દો આ સમજવાનો. બરાબર, એટલે આવી વાત છે. આમાં આવું પણ ખરું કે શું કીધું? આજુબાજુ વાળા ટીચરો કે બધા જ મને એવું કે મેડમ તમે આટલા જૂના છો, તમે બોલતા નથી ને એટલે મેડમ સેલરી ઇમ્પ્રુવ નથી કરતા. એટલે બધાના સરાઉન્ડિંગના વાતોમાં બી આપણે આવીએ ને એવું થયા કરે. અવાજ નથી આવતો. એવું બધું જોવાનું ને. સારું તમે કીધું. આપણે ના કીધું હોય એવી પણ વાત બને. અને એ લોકો કહે છે કે કહેવા માટે આપણને કઈ ખોટું નથી, એટલે એના લીધે કીધું એવું નહીં, પણ આ તો એક વાત સમજવાની મુદ્દામાં. ખબર પડી? હેલો, હા સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજની દાદા જૂની ફાઇલ જ મૂકી હજી પણ. તમે જૂની ફાઇલ જ મૂકી, નવી ફાઇલ આપ્યા પછી પણ આપણે હાર્દિકભાઈ એમને પણ મોકલી આપેલી છે. આ મેં પણ મોકલેલી. It's fine. Let's go now. મેં મોકલેલું. હાર્દિકભાઈ ઓકે, હાર્દિકભાઈ પછી ચેન્જ કરી લેજો. નહીં, that's fine. હું શું કહું છું, તમે જો પેલી પીપીટી ફાઇલ પણ મૂકશો ને લાઈવ, તો એમાં દીવા સડકતા દેખાશે, પ્રગડામાં મૂવ થતા દેખાશે. પીડીએફ ફાઇલ મૂકશો તો એમાં મૂવ થતા નહીં દેખાય. Just for your information. Okay, fine. Go ahead. જય સચ્ચિદાનંદ. I need a PDF in email. મારે દીપકાજી, I could not get it transfer from હાર્દિકભાઈ. ઓકે, કરશે. ચાલો ગરોગાજી. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.